આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હા બોલો. 2 મિનિટ રાખજો. હેલો. હાલો. હા. જરાક અવાજ નથી, ઓછો આવે. હજી ઓછો આવે છે? આવે છે કે નથી આવતો? આ તમે ક્યાંથી બોલો ભાઈ? જીવન સાથી માંથી. હા, તો મારે એક છોકરાને ગોઠવવાનું હતું. હે હા. યુટ્યુબ માં મૂકવું છે? હા, છોકરો પરણ્યો તો પણ 2 મહિના નો રહીને કાગળ કરી નાખ્યું. એવું કરવું પડ્યું? 2 મહિના રહી ભાઈ લગ્ન પછી. હા, 2 મહિના હું કામ 2 મહિના જ રહી? એના હસકું રહેવું નહોતું ને જેમ તેમ વર્તન કરતી હતી. છે તો આપણે હવે બીજી વાર કરવું છે એમ ને? હા, છોકરાનું ગોઠવવું છે. તો આપણે યુટ્યુબ માં મૂકવું છે? યુટ્યુબમાં? હા, તો મેલી દે થતું હોય તો. 1 મિનિટ ચાલુ રાખો, પેલા મારે નામ લખવું પડશે. હા. આ તમારો વોટ્સએપ નંબર છે કે સાદો નંબર છે? ના ના, WhatsApp નંબર છે અમારો. વોટ્સએપ નંબર છે? મેં તમને હાઈનો મેસેજ કર્યો હતો. એમ? અરે વાહ, સરસ સરસ. લે ભાઈ, તું તો હોશિયાર છો ભાઈ. કેટલું ભણે છે? હાથનું. હાથનું? તો હોશિયાર જ હો ને ભાઈ. બોલતો નંબર બોલતો. નંબર હમ નંબર યાદ નથી. અલા એવું થોડું હાલે કાય? હે? એવું તો યાદ રહેવું જોઈએ ને. બોલો. હે છોકરીનો ફોટો તમે મોકલજો. પણ હજી તો પેલા તો આ છોકરાનો મેળવો પડે ને. હા, તો મોકલી દઉં. 1 મિનિટ હો, હું બધું પૂછું ને પછી. હા. આ નંબર તને કેમ નથી યાદ રહ્યો? નંબર તો યાદ રહી તો જ રહી ને. હે તો કેમ નથી રાખતો યાદ? યાદ રાખવો પડે. હા. શું નામ તારું? સંગીતા ભરતભાઈ ચાવડા. હું? સંગીતા. તો છોકરી છો હે ને? હા. ઠેક, મને એમ કે છોકરો હોય. મને એમ હતું. છોકરી. આમાં તો બધા હરખા લાગે ને, એમ નાના બાળકો હોય એટલે. બરાબર ને? હા. પણ આ વોટ્સએપ નંબર નથી. બોલ. WhatsApp નંબર મેં તમને હાઈનો મેસેજ કર્યો. અત્યારે જો નંબર આમાં હું 95 100 હા. પછી 84 8 19 નંબર છે ને. આ હા. 84 8 19 નંબર તો બરાબર જ છે. તો જો મેં બાપામાં લોક ખોલો તો મને. હા, એનો મેસેજ કર્યો છે? હા હા. 1 મિનિટ મારે જોવું પડશે. તો આવ્યું કેમ ને એમાં? કાંઈ વાંધો નહીં ભાઈ. આ કોના માટે વાત હતી? મારા કાકા માટે. હે હા. અચ્છા અચ્છા અચ્છા, કાકા માટે એમ ને? હા. કાંઈ વાંધો નહીં, આપણે કાકાનું કરી નાખીએ. એમાં શું હતું? હમ. બરાબર ને? બરાબર. હા હા. શું નામ છે કાકાનું? મનોજભાઈ. 1 મિનિટ હો, હું લખી જ નાખું પેલા. અ મનોજભાઈ ચાવડા. મનોજભાઈ ચાવડા. મનોજભાઈ ચાવડા. બરાબર બરાબર. હા હા. અને ગામ કયું? ગામ પીપળિયા. પીપળિયા. હા, સડક વાળું આપણે ગોંડલ પાસે આવ્યું ને. પીપળિયા ગોંડલ તાલુકો એમ ને? હા, ગોંડલ તાલુકો. ગોંડલ. બરાબર બરાબર. જિલ્લો રાજકોટ આવે. અને જિલ્લો કાકા રાજકોટ આવે અમારે. કાકા શું કામ શું કરે છે કાકા? કાકા જોબ કરે, એટલે કારખાનું હોય ને એમાં કામ કરે. કારખાનામાં કામ કરે એમ ને? ગેસના બાટલામાં. અચ્છા અચ્છા અચ્છા. હમ. કેટલો પગાર આપતા હશે? પગાર પગાર 14 જેવો છે. 14 15 જેવો. 14 કે 15? 15. 15 કરી નાખીએ હાલો. બરાબર. હા. ભણ્યો છે કાંઈ? હા. કેટલું ભણ્યા કાકા? 5 6 જેવું છે, જાજુ નથી. 5 6 જેવું છે. તો આ તારી જેટલું ન થયું ને? હા. હે સંગીતા? હા, મારી જેટલું થઈ ગયું. પાકું કે 5 ભણ્યો કે 100 ભણ્યો? 5 ના 6 11 થાય. 5 ભણ્યો કે 100 જ ભણ્યો? હે સંગીતા કેતો હાચું બોલતો. શું? 5 ભણ્યો છે કે 6 ભણ્યો છે? 5 કે 6 હવે ઈ તો એને ખબર હોય ને. 5 એમાં ભણ્યા 5 5 અને 6 ના પાય. 5 જ માંડ હાલે. હે પાકું આમાં તો હાલે, આમ ખોટું આમાં નો હાલે. 8 થયો છે ઈ. હાથ કહીએ ઈ મારા કાકા. હાથ થઈ ગયું? હા, હાથ એ 8 જ થયો છે. હાથ ભણ્યા ઈ છે.
ઠેક કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પછી 5 ઉંમર કેટલી થાય? ઉંમર કેટલી? ઉંમર 35 વર્ષ. 35 વર્ષ. હા, એમાંય 35 આ 31 જેવું છે. આ 31 જેવું હોય છે. હમણાં 35 માંથી 31 આવ્યું. આમાં કાંઈ નક્કી નથી થતું. હે સંગીતામાં નક્કી થતું નથી. હે 31 31 કરી, હાલ કાંઈ વાંધો નહીં. પછી અગાઉ લગ્ન થયા તેમાં શું થયું તું? શેનું? અગાઉ કાંઈ કાકી લઈ આવ્યા હતા ને નહોતા લઈ આવ્યા? અગાઉ લઈ આવ્યા તા પણ ઈ ટકી નહીં. કેમ નો ટેકી? એને ઘરમાં ડખા હાલતા હતા. અમારા બધા મહેમાન આવે ને એને ગમે નહીં કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવવું ન જોઈએ. મહેમાન નો આવે તો ક્યાંથી ઘર હાલે? ઈ તો કઈ એને તમે સમજાવી હતી કેટલી પણ તો માયની નહીં તો આપણે શું કરવાનું? હા, પછી શું થયું? છૂટું કરી નાખ્યું. એને નહોતું ગમતું. અમે તો એને ગમતું હતું. અમે એના સસરાએ મોકલ્યા હતા મારા કાકાને એમની જોડે રહેવા હતું. હે તો ન્યાય હરખી ન રહીને ફોન કરી કરીને અમને ગારું દેતી એને. હે આ એટલે બધું ન આવેલું એમ. હાલે લે, એવું હતું? ક્યાંથી લઈ આવ્યા હતા? ક્યાંથી લાવ્યા હતા? આ એટલે બાજુમાં ને ગામમાં રહેતા હતા એમ સેટેમ હોળ છોડીને હતા. હોળ થડીના એમ? હા. ત્યાંની બાજુ બહુ નથી હારી આવતી હો. હે? એવું થયું ને તો? હા. હા ઠીક. તે પૈસા દેવા પડ્યા કે ન દેવા પડ્યા કાંઈ? પૈસા અમારે નથી દેવા પડ્યા છૂટુંમાં. મફતમાં થઈ ગયું એમ ને? હા. ઠીક, તઈ સારું લ્યો, તઈ બરાબર. તઈ બરાબર જ કઈ છે. હવે તમારે શોખવટ કરવાય નહીં. અમારા ઘરે મહેમાન આવશે એના હાસવા પડશે. હા, હવે અમારે લગન ઈ તો સાચી વાત છે ને. આપણે મહેમાન આવે એટલે સાચવવા તો પડે ને. સાચવા પડો. આ ડાય છોકરી છો ભાઈ, સંગીતા છે ડાય છોકરી છે. મહેમાન ઘર છે કે આપણે મહેમાન વાળું ઘર હોય મારા લગ્ન પ્રસંગમાં રોકાય ને બીજે ક્યાં રોકાય? તો ક્યાં રોકા? સાચી વાત છે તારી હો, બહુ હોશિયાર છોકરી છે. અરે એમ દાદાની છોકરી રહી એને તો ગમે ત્યારે આવવાનું એટલે રોકાય. છોકરા વાળું એને ઘર છે પાછું. હા, ના ના, સાચી વાત છે, સાચી વાત છે. એટલે બધા ફૂઈ ની બધા એમ રોકાય. તો આ ઈ કે ઈ નો આવવા જોઈએ અહીંયા કોઈ. હે તો પછી કેમ કરવું બધું? આપણે તો ભાઈ નો હાલે ને. નો હાલે હો, નો હાલે. સાચી વાત છે, સાચી વાત છે. તોય અમે બધા ઓછું કરી નાખ્યું તું અહીંયા આવવાનું. હે તોય નો ટકી હરખી. હે તો તો તમે પછી જુદા મેં કીધું જવા દ્યો હવે આને. તે કહી દીધું તું? હા, કંટાળી જાય પછી કઈ જ નહીં ને. એટલે મેં પછી જેમ જેમ મારી મમ્મીને ઘેરું દેવા માંડી હતી ને એટલે મમ્મીને એમ કઈક તું આવીને ઘરમાં બેસી જા, નામ કર ને તેમ કર ને. મેં કીધું આ વ્યવહારિક નથી. હા, સાચી વાત છે, સાચી વાત છે. એટલે ઓમ મારા કાકા મારી મમ્મીને કઈ બોલી ન હોગે, કઈ કીધું ન હોય તો અવરું નામ લઈ લીધું. હે હા, ખોટા નામ લઈ લે એમ ને? હા, એટલે 3-4 બાયું નું લઈ લીધું તું. હે હા. એટલે પછી ઈ બાઈ કેવી હોય? એ તો ખરાબ જ હોય ને. હા, પછી એને હું કઈ રાખીને કામ દે આપણે કઈ જોઈતી નથી અહીંયા. પછી જવા દીધી. હે ઠીક. શંકાશીલ છોકરો હતો. રાતના કોક મનોજ મારા કાકા હુતા હોય. મારી બારી લઈ તો ક્યાં જવાનું? હા, એ વાત તો મારી લીધો તો ઈ હારું મારા કાકા ઉઠી ગયા તા. હે હા. એનું ખાનદાન જ આખું એવું હતું બાધોકડું. હે હા. એટલે પછી જવા દીધું. પછી રાત્રે એના માવતરે વહી ગઈ. મારા કાકાનો ને એનો ફોન લઈને બેયનો લવાઈ ગઈ હતી. પછી અમે ત્યાં બાંધવા ગયા તા. પછી શું થયું? પછી મેં કીધું ફોન લઈ એમ. હા. પછી ફોન આપી દીધો કે ન આપ્યો? હા, ફોન આપ્યો ને એને પછી. તું હદ ગઈ હતી? હા, હું તો મારા કાકા ભેગી બધાય હોય. હે હા, હું કાકા ભેગી જ રહું, દાદી દાદા ભેગી. અરે વાહ, તું બોલી હતી કે નહીં પછી કાંઈ? હું તો બોલું જ ને. મેં કીધું મારા કાકાનો ફોન દે. હા, પછી શું કીધું? કાકી હોય તો ઘરની તારા. ફોન બોન ની વ્યવસ્થા ઈ બધી તારે ભરવાઈ નહીં કરવાની. સાચી વાત છે. મેં કીધું તારે ફોન જોઈને બધું જોઈ લાલી લબાસો બધો એમ નું હાલે. એ પેતરા નહીં હાલે. અહીંયા કામે કરવું પડે, બધું કરવું પડે. આ તો આ 12 વાગ્યા ઉઠ્યા પછી કામ કઈ કરે નહીં. કામ કરવાનું કઈ તો ડોહીને વળકા પર લઈ લ્યો. હાલે લે, એ તો હાલે.
અને રોટલી નો કરે કાઈ નો કરે લ્યો બોલતો હોય માતા હે બીજી વાત કરો હવે હાલો ઓલું ટૂંકમાં પતાવવાની પછી આપણે મળશું ત્યારે એવી બધી વાતો કરશું તું બહુ વાતોડી છે પણ હો હું તો વાતુડી દાદા ને વાતુમાં ઠકવાડી દઉં હે તઈ હારું લ્યો આપણે આ YouTube માં મૂકશું દાદા ને આપતો હા હા હાલો હા આપણે YouTube માં મેલવાનું છે તો ફોટો મોકલજો તમારા ભાઈનો હો. હા છોકરાનો ફોટો મોકલો અમારા નંબર માં હતો ને આ નંબર ઉપર ફોટો મોકલીજો હા હા મોકલી દો આ છોકરી હાઈ લખીને મોકલું ને એમાં ફોટો મોકલીજો એ હા ભલે 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 હા હા આમાં ભાઈ લગન નું ગોઠવાડું કર્યું વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.